અમદાવાદના રસ્તાઓને ભૂવા મુક્ત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મજબૂત એન્જિનિયરિંગ આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર, હું છું મમલ। શહેરની દાયકાઓ જૂની ડ્રેનેજ લાઇનોમાં એકત્રિત થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે 7 ઝોનમાં 691 વૈજ્ઞાનિક વેન્ટિલેશન કોલમ ઊભી કરાશે। આ કોલમ દ્વારા મિથેન અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓને સુરક્ષિત રીતે આકાશમાં મુક્ત કરવામાં આવશે, જેથી પાઇપલાઇન પરનું દબાણ ઘટશે અને માર્ગો સુરક્ષિત રહેશે। તંત્રએ ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા કમર કસી છે। અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓનું જૂનું હોવાથી તેમાં ઝેરી ગેસ જમા થવાની સમસ્યા વકરી હતી। આ ગેસના દબાણ અને રાસાયણિક પ્રક્રિયાને કારણે સીવેજ લાઇનો ક્ષતિગ્રસ્ત થતી હતી, જેના પરિણામે રસ્તાઓ પર મોટા ભૂવા પડવાની ઘટનાઓ વારેવાર બનતી। આ જોખમ ટાળવા માટે કોર્પોરેશન હવે રસ્તાની સપાટીથી ખાસી ઊંચાઈએ ગેસ રિલીઝ થાય તેવા વિશેષ વેન્ટિલેશન કોલમ તૈયાર કરી રહ્યું છે। વેન્ટિલેટિંગ કોલમો શું થાય છે, અંદર જે આ બધા ગેસ જે ઉત્પન્ન થાય છે તેને ઉપર ઊંચાઈમાં રિલીઝ કરે છે, જેનાથી શું થાય છે કે અંદર આ બધા ગેસ જમા ના થતાં રિલીઝ થતાં પાઇપના ટોપ ઉપરના પ્રેશર ઘટી જાય, એટલે આ પ્રકારની જે ડેમેજ થવાની પ્રક્રિયા ધીમી પડી જાય અને કાં તો એને નિવારી બી શકાય છે। અમારા તમામ 7 ઝોનમાં 691 જેટલા વેન્ટિલેટિંગ કોલમની આ વર્ષમાં કામગીરી હાથ ધરી હતી। એમાંથી 450 જેટલા કોલમો અમે ઊભા કરેલા છે। આ બધા કોલમો ઊભા થવાથી અંદરના ગેસ ઉપર સરળતાથી રિલીઝ થશે અને જેની અંદરની જે આ ખવાઈ જવાની પ્રક્રિયા છે તે નિવારી શકાશે અને જે સુરેશ સિસ્ટમમાં આપણે જે બ્રેકડાઉનો પડે છે, ખવાઈ જાય છે, સેટલમેન્ટ થાય છે, એનું અમે મહદઅંશે નિરાકરણ કરવા માટે આ એક પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।